શનિવાર રોજ શ્રી મારવાડા સમાજ દ્વારા ગામ બળદિયા ખાતે શ્રી રામદેવપીર દાદાના મંદિરે 69મો કોરી પાટોત્સવ ઉજવવામાં આવ્યો। આ પ્રસંગે મારવાડા સમાજના યુવાનો દ્વારા મંદિરને રોશનીના ઝગમગાટથી ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવેલું તેમજ સાંજે 5 કલાકે સમગ્ર મારવાડા સમાજ દ્વારા રામદેવપીર મંદિરથી હનુમાન ચોક હનુમાનજીના મંદિર સુધી ધામધૂમથી ઓર્કેસ્ટ્રાના સંગાથે શોભાયાત્રા કાઢવામાં આવેલ, જેમાં સમાજના યુવાનો દાંડિયા રાસ તેમજ નૃત્ય કરી ખૂબ જ મોજ મજાથી આનંદોત્સવની ઉજવણી કરેલી। રાત્રિના 8:30 કલાકે શ્રી રામદેવપીર દાદાની આરતી પૂજા અર્ચન કર્યા બાદ સમાજ બંધુઓ તેમજ પધારેલ મહેમાનોનું સ્વાગત સન્માન કર્યા બાદ પ્રસાદ વિતરણ કરવામાં આવેલ હતું। આ પ્રસંગે સમાજના પ્રમુખ શ્રી શિવજીભાઈ મકવાણાએ જણાવેલ કે છેલ્લા ઘણા વર્ષોથી અમારા વડીલોના વખતથી જેઠ મહિનાની જેઠ સુદ પૂનમના દિવસે રામાપીર દાદાનો કોરીપાટનો ઉત્સવ ઉજવવામાં આવે છે તેમજ સમાજના દરેક લોકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા હોય છે। આ પ્રસંગે સંતો મહંતોને આમંત્રિત કરવામાં આવે છે તેમજ સમાજના હોદ્દેદારો શ્રી શિવજીભાઈ સામત મકવાણા પ્રમુખ શ્રી કરમશી વાલજી મકવાણા મંત્રી શ્રી ગોપાલભાઈ રામજી મકવાણા મોટી સમાજના પ્રમુખ ભરતભાઈ બળગા સામાજિક અગ્રણી શ્રીઓ દ્વારા પણ આ પ્રસંગ પ્રવચન તેમજ કોરીપાટ ઉત્સવ વિશે માહિતી આપવામાં આવેલી હતી કે આ પહેલા ઉત્સવ લગભગ 15 થી 16 જેટલા ગામના મારવાડા સમાજ સાથે મળી ઉજવવામાં આવતો હતો, પરંતુ હાલે મર્યાદિત જગ્યાના અભાવના કારણે ગામ પૂરતો મર્યાદિત રાખવામાં આવેલું છે। કાર્યક્રમને સફળ બનાવવા શ્રી શામજીભાઈ રાજા, હરેશભાઈ મકવાણા, કમાભાઈ વલ્લુભાઈ મકવાણા, દેવજીભાઈ ડાયા મકવાણા, કાંતિદાદા મંદિરના પૂજારી તેમજ યુવા કાર્યકરો દ્વારા અથાગ મહેનત કરી સહકાર દ્વારા પ્રસંગને ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવેલું હતું। કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ ન્યૂઝ ટીમ અત્યારે અમારી પહોંચી છે બળદિયા। મારું નામ છે દેવચંદ્ર બેચર મકવાણા। તો આયોજક પાસેથી જાણીએ આજનો શું છે કોરીનો। જે દર વર્ષે તમે કોરી કરો છો, શું હેતુથી ને કયા વર્ષમાં ને કયા ટાઈમમાં કરો છો? આજે રામદેવ પીરની પાઠ ઉત્સવ કોરીનો 69 વર્ષ થઈ ગયા છે દીદીભાઈ। અને આજે જ્યારે આપણે નાનો મંદિર હતો ત્યાંથી પણ નરિયાવાળો મંદિર હતો, આજથી ધાડીવાળો મંદિર હતો ત્યાંથી આજે પરંપરા રીતે આજ સુધી ચાલી રહી છે 69 વર્ષ થયા। અને બધી સમાજ હળી મળીને કોરી કરીએ છીએ અને આવા એકતાનો એક પ્રતીક છે। રામદેવ પીરની કોરી કરીએ એટલે આપણી સમાજમાં એકતા રહે એ ઉદ્દેશ એ છે। અનેક આપની વચ્ચે મહાનુભાવો ઊભા છે, એમની પાસે પણ જાણીએ। આજે 69મી વાર્ષિક પાટોત્સવ છે, જે અમારા વડીલો આની સ્થાપના કરી ગયા હતા અને રામદેવ પીર અમારો ઈષ્ટદેવ છે અને એના ઈષ્ટદેવની સાનિધ્યમાં અમે ધર્મનો કાર્ય કરતા હોઈએ। અંદર રામદેવપીરનો સતયુગનો પાઠ કહેવાય છે, એ પાઠનો આધારે અમારી આ પાઠકોરી થતી હોય છે અને અમારું જે રખિયા ભગત કહેવાય, રખિયા જોગાજોગ આગેવાન કહેવાય છે અને એના માટે અમારા જે સંતો મહાત્મા કહી ગયા છે અને અમારા વડીલ અત્યારે અમારા કોટવાલની છાપે જે પ્રમુખ છે શિવજીભાઈ, અમારા સમાજના પ્રમુખ અમારા ગોપાલભાઈ છે, એ માજી પ્રમુખ રહી ચૂક્યા છે, હું માજી પ્રમુખ રહી ચૂક્યો છું। આ તો એક અમારે સમાજના કાર્ય કરતા હોઈએ એના માટે ખાલી એક કાર્યકરની વ્યવસ્થા હોય છે, પણ આખી સમાજ હલીમલી અને આ કાર્ય કરતી હોય છે। એમાં અમે અમારા અગાઉ અમારા 42 ગામની પરગણાની અમે બોલાવતા હતા, પણ હવે અમારી આ જગ્યાના અભાવે અમે ખાલી અમારે 99 બોલાવી છે, તોય પણ અંદાજિત અમારે અહીંયા 2000ની વસ્તી મહાનુભાવો અને મહેમાનો આવતા હોય છે। અમે થોડીક કારણ કે જગ્યાના અને અત્યારે સમયના અંદાવે થોડીક અમે લિમિટ કરી નાખ્યું છે, પણ અમે આવી રીતે આનું આયોજન કરતા હોઈએ છીએ। આપ પણ શું કહો છો ગોપાલભાઈ? બોલો રામાપીરની જય। હું ગોપાલભાઈ મકવાણા, પ્રમુખ શ્રી મેઘવંશી મારો વણકર સમાજ ઉગમણા પ્રગણા। આજે શ્રી બળદિયા ગામમાં બાબા શ્રી રામદેવપીરનો પાઠ કોરી કરીએ છીએ। આ કોરી જેઠ મહિનાની પૂનમના દિવસે અમે ઉજવવામાં કરીએ છીએ ને આ અમે પાટોત્સવના 69મી પાટોત્સવ તરીકે અમે આજે ઉજવીએ છીએ। બાબા રામદેવપીરનો પાઠ અને આજે બાબા રામદેવપીરનો અખંડ પાઠ જે અમારે રખિયા સમાજ ઉજવે છે તે આજે બાબા રામદેવપીરનો પાઠ કોરીનો આયોજન કરે છે અને ઓમ અમે અમારા 52 ગામ જે હતા એને સર્વેને બોલાવતા હતા, પણ જગ્યાના અભાવે અને આજે માણસોને પહોંચને અભાવે અમે ખાલી ગામ પૂરતી કોરી કરેલ છે અને બાબા રામદેવપીરનું આયોજન બહુ સારું અને વૈભવ બહુ સારો કરેલ છે અને રવાડી સામૈયો બી કાઢેલ હતો અને આજે હમણાં બાબા રામદેવપીરનો
નવખંડનો પાઠ માંડેલ છે. તો હવે અમારે બાબા રામદેવની આરતી ચાલુ થશે. આરતી બાદ પૂરી થયા પછી કોરી મળશે અને એમાં પછી અમારો મહાપ્રસાદનું આયોજન છે અને એની અંદર કમસે કમ 2000 માણસોનો જમણવાર છે. તેમાં અમારી નિયાણીઓ છે અને ગામ પૂરતો અમે સમાજનો જમણો રાખેલ છે. જમી કરીએ અને બાબા રામદેવનો પાઠ ઉત્સવ ઉજવશું. ચાલો બાબા રૂપીની જય. જય રામાપીર કી જય. મારું નામ કમાવાળું મકવાણા. હું 18 વર્ષથી ઉપપ્રમુખ રહ્યો છું ને અત્યારે બાબા રામદેવપીરની કોરી કરી છે. મારો જન્મ નથી, એનાથી પહેલાં આ કોરી ચાલુ છે. પરમગત હજી સુધી ચાલુ રહે છે. જય રામાપીર કી.